નમસ્કાર, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં કાંગારૂ મધર કેર વિશે માહિતી મેળવશું કે કેએમસી છે એ ક્યારે આપવામાં આવે છે અને તેના ફાયદા શું છે અને કોમ્પોનેન્ટ શું છે અને કેએમસી છે તેની પોઝિશન આપણે સ્થિતિ છે એ કઈ લેવી જોઈએ તેવી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો કેએમસી કાંગારૂ મધર કેર, તો કાંગારૂ મધર કેર છે એ કોને આપવામાં આવે છે, ક્યારે આપવામાં આવે છે? તો લો બર્થ વેઇટ એટલે કે બાળક છે તેનો જન્મ સમયે વજન છે એ ઓછો હોય ત્યારે આનો કાંગારૂ મધર કેર અથવા તો કેએમસી આપવામાં આવે છે। હવે વજન ઓછો હોય એટલે કેટલો હોય, કેટલાથી ઓછો? તો ત્યાં 2.5 કિલાથી 2.5 કિલાથી વજન ઓછો હોય ત્યારે કાંગારૂ મધર કેર છે તે બાળકને આપવામાં આવે છે। જે છે એ બાળક છે તેના ઇમ્પ્રૂવ હેલ્થ એટલે બાળક છે તેના જે હેલ્થ છે તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં મદદરૂપ થાય છે। ડેફિનેશન જોઈએ તો કાંગારૂ મધર કેર કેએમસી ઇઝ અ સિમ્પલ મેથડ કેર ફોર લો બર્થ વેઇટ બેબી, એટલે કાંગારૂ મધર કેર છે એ સામાન્ય મેથડ છે, બરોબર, કે ઓછા વજનવાળા બાળકો માટે। ધીસ ઇન્ક્લુડ ઓનલી પ્રોલોંગ ઓર કન્ટિન્યુ સ્કિન ટુ સ્કિન વિથ ધ મધર એન્ડ એક્સેસિવ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે જે માતા છે શિશુ, માતા અને શિશુ છે તેના વચ્ચે ત્વચાથી ત્વચાનો સંપર્ક કરે છે અને જે કાંગારૂ મધર કેર આપવાથી તે વારંવાર થાય છે અને જે સ્તનપાન છે બરાબર બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે પણ હેલ્પફુલ છે અને બ્રેસ્ટ ફીડિંગ છે તે પણ સારી રીતે આપી શકાય। હવે ધીસ નેચરલ ફોર્મ ઓફ ધ વુમન કેર સ્ટેબિલિટી બોડી ટેમ્પરેચર પ્રોમોટ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન, એટલે કે જે બોડીનું તાપમાન છે તેના માટે પ્રોત્સાહન આપે છે, સ્તનપાન છે તેના માટે પણ પ્રોત્સાહન આપે છે અને જે ચેપ છે તેને અટકાવે છે। કાંગારૂ મધર કેર છે તે માતા અને બાળક છે તેના રિલેશન કેળવે છે। તેના સિવાય આપણે જોઈએ તો તે ત્વચાથી ત્વચા કોન્ટેક્ટ થાય છે અને બોડી તાપમાન છે તે પણ જળવાઈ રહે છે અને બ્રેસ્ટ ફીડિંગ છે તેમાં પણ બ્રેસ્ટ ફીડિંગ આપવા માટે પણ ફાયદાકારક છે અને જે ચેપ બાળકને લાગતા હોય છે તે ચેપને અટકાવવામાં પણ ફાયદો આપે છે। કાંગારૂ પોઝિશન, તો બેબી શુડ બી પ્લેસ ધ મધર બ્રેસ્ટ ઇન ધ અપરાઇટ પોઝિશન એન્ડ ધ બેબી હેડ શુડ બી ટર્ન ટુ વન સાઈડ, એટલે કે બાળક છે તે માતાના સ્તનની ઉપર જમણી સ્થિતિમાં મૂકવું જોઈએ અને તેનું જે માથાનો ભાગ છે તેને એક સાઈડ ફેરવવું જોઈએ। Hip should be flexed and abduction in the floor position. The arms should also be flexed, એટલે કે દેડકાની સ્થિતિમાં આપણે બાળકને માતાની છાતી પર રાખવું જોઈએ, જેમાં બંને પગ છે તે નીચેની સાઈડ રહેવા જોઈએ ફ્લેક્શનમાં। બેબી અબડોમિન શુડ બી એટ ધ લેવલ ઓફ મધર એપિગેસ્ટ્રિક, એટલે કે બાળક છે તેનું પેટ છે એપિગેસ્ટ્રિક માતાની એપિગેસ્ટ્રિક રિજિયનમાં રહેવું જોઈએ, એટલે કે વચ્ચે રહેવું જોઈએ અને જે દેડકા જેવી સ્થિતિ આપવાની હોય છે, એટલે કે જે પોઝિશન જોઈએ કેએમસી કાંગારૂ મધર કેરની, તો બાળક છે અને માતાની છાતી પર રાખવાનું, બરાબર, છાતીની વચ્ચોવચ્ચ રાખવાનું, જે એપિગેસ્ટ્રિક છે ત્યાં તેનું બાળકનું પેટ રહેવું જોઈએ, બંને પગ છે એ છૂટા રાખવાના, એટલે કે જે દેડકાની સ્થિતિ હોય તે સ્થિતિમાં બાળકને રાખવું જોઈએ। જે એના હિપ છે તે ફ્લેક્શન રાખવાના, જે તમે ચિત્રમાં જોઈ શકો છો।
બેબી બિટવીન મધર બ્રેસ્ટ એટલે કે બે બ્રેસ્ટની વચ્ચે વ્યવસ્થિત બેબી છે હેડ ટર્ન ટુ વન સાઈડ એટલે કે હેડ છે એને ટર્ન કર્યું છે વન સાઈડ સપોર્ટ બેબી બટમ એટલે બેબી છે એને સપોર્ટ આપવાનો એટલે ફ્રોગ લેગ પોઝિશન એટલે કે જે ડેટકા જેવી સ્થિતિમાં આપણે બાળકને રાખવાનો જેથી છે કાંગારૂ મધર કેર આપવાથી છે બ્રેસ્ટ ફીડિંગ પણ વ્યવસ્થિત રીતે આપી શકાય. બ્રેસ્ટ ફીડિંગ છે એ કાંગારૂ મધર કેરમાં પણ વ્યવસ્થિત રીતે તમે આપી શકો. મોનિટરિંગ બેબી રિસીવ KMC should be monitoring carefully especially in the initial stage એટલે કે બેબી છે ને કાંગારૂ મધર કેર આપવામાં આવતી હોય ત્યારે તેના ઉપર ઓબ્ઝર્વેશન દેખરેખ અને મોનિટર કરતું રહેવું જોઈએ. હવે KMC છે કાંગારૂ મધર કેર છે એ કોણ કોણ આપી શકે તો કાંગારૂ મધર કેર છે એ બાળકને માતા આપી શકે, એના પિતા આપી શકે, ફેમિલીના મેમ્બર એટલે પરિવારના સભ્યો આપી શકે અને ગમે એ હેલ્પ મદદગાર હોય તે પણ KMC આપી શકે છે. બેનિફિટ ટુ ધ બેબી ઓફર પ્રોલોંગ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ બિટવીન ધ મધર એટલે કે માતા અને બાળક છે તેના સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ વ્યવસ્થિત રીતે થઈ શકે. KMC ફેસિલિટી ફિઝિયોલોજિકલ સ્ટેબિલિટી ઇન બેબી એટલે કે બેબી છે અને ફિઝિયોલોજિકલ સ્ટેબિલિટી પણ ડેવલપ વ્યવસ્થિત થાય છે. એડવાન્ટેજ ઓફ KMC તો તે બેબી છે તેને ફાયદો થાય, માતાને ફાયદો થાય, ફેમિલીને ફાયદો થાય ને નેશનને ફાયદો થાય. KMC reduce apnea, oxygen requirement and risk of infection to the baby એટલે કે KMC ના લીધે જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે તેમાં પણ બેનિફિટ મળે છે અને જે ચેપ છે તેના રિસ્કમાં પણ ઘટાડો કરે છે. KMC હેલ્પ ઇન અર્લી ડિસ્ચાર્જ ઓફ બેબી ફોર NICU હોસ્પિટલમાંથી વહેલી તકે ડિસ્ચાર્જ મળી રહે છે KMC આપવાથી એટલે વહેલી ડિસ્ચાર્જ લેવા માટે પણ મદદગાર ફાયદો છે તેનો. બેનિફિટ ટુ ધ મધર KMC પ્રમોટ બેટર મધર ઇન્ફન્ટ બોર્ડિંગ એટલે કે KMC દ્વારા છે એ પ્રમોટ કરે છે, પ્રોત્સાહન આપે છે સારું માતા અને બાળક છે તેના બંધનમાં. મધર ઇઝ લેસ stressed during KMC and the mother is more active involved in the care એટલે માતા છે તેને KMC સમયે સામાન્ય સ્ટ્રેસ અનુભવે છે પણ તે શરૂઆતમાં પણ થોડોક સમય રેગ્યુલર KMC આપવાથી તેને એ સ્ટ્રેસ પણ થતો નથી અને જે વ્યવસ્થિત રીતે સારવાર બાળકને મળી રહે છે. બેનિફિટ ટુ ધ ફેમિલી KMC ઇઝ ઇકોનોમિકલ ટુ ધ ફેમિલી એટલે કે આર્થિક રીતે પરિવાર માટે ફાયદાકારક છે. KMC આપવાથી બાળક છે તેમાં આરોગ્યમાં સુધારો લાવી શકાય જેથી કરીને ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે. KMC પ્રમોટ અર્લી ડિસ્ચાર્જ ઓફ બેબી એટલે વહેલી તકે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી શકે ને KMC ફેસિલિટીઝ બોન્ડિંગ બિટવીન ધ બેબી મધર એન્ડ ધ ફેમિલી એટલે કે જે બેબી છે તે માતા અને પરિવાર છે તે બધાના બંધન છે તે પણ સારું ડેવલપ થાય છે. બેનિફિટ ટુ ધ નેશન એટલે KMC ડિક્રેસ નિયોનેટલ એન્ડ ઇન્ફન્ટ મોર્ટાલિટી એન્ડ મોર્બિલિટી એટલે કે KMC છે તે ઘટાડો કરે છે બાળકના મૃત્યુ દરમાં અને જે રોગથી
રોગ જે ફેલાય છે તેમાં, બરાબર, તે બધામાં ઘટાડો કરે છે. અને કેએમસી ઇઝ અ સિમ્પલ ઇઝીલી એપ્લિકેબલ કોસ્ટ ઇફેક્ટ, એટલે કેએમસી છે એમાં કંઈ કંઈ ખર્ચ આવતો નથી, સામાન્ય મેથડ છે. કેએમસી રિઝલ્ટ ઇન ધ હેલ્થેર એન્ડ મોર ઇન્ટેલિજન્ટ બેબી. કેએમસી છે તેના દ્વારા છે બાળક છે તેનું હેલ્થ પણ સારું રહે છે અને તેની વિકાસ અને વૃદ્ધિ છે તે પણ સારી રીતે થાય છે. ને કેએમસી છે તે વધારે સમય આપણે વધારે ને વધારે 8 કલાકને ગાળે આપણે કેએમસી આપી શકીએ છીએ. અને ઓછામાં ઓછો કેએમસી આપવામાં ઓછામાં ઓછો ગેપ 1 કલાક જેવો હોવો જોઈએ. હવે કેએમસીના કોમ્પોનેન્ટ જોઈએ તો તેમાં પોઝિશન છે, ન્યુટ્રિશન છે, અર્લી ડિસ્ચાર્જ છે અને રેગ્યુલર ફોલોઅપ છે, તેવા બધા કેએમસીના કોમ્પોનેન્ટ છે. જેમાં વ્યવસ્થિત પોઝિશન આપવાની, બેબીને ન્યુટ્રિશન છે તે મળી રહે છે, હોસ્પિટલમાંથી અર્લી ડિસ્ચાર્જ મળી રહે છે અને કેએમસી આપ્યા પછી ફોલોઅપ લેવો જોઈએ. કેએમસીમાં આપવાથી બેબીને ઘણા બધા ફાયદા થાય છે જે આપણે આ વિડીયોમાં જોયા. જેમાં બાળક છે તેનું ટેમ્પરેચર છે તે જળવાઈ રહે છે, તેને ચેપ લાગતો અટકાવી શકાય, એ ચેપ છે તેની શક્યતા છે પણ તે પણ આપણે ઘટાડી શકીએ છીએ. અને માતા અને બાળક છે, તેના ફેમિલી મેમ્બર છે, તેનું બંધન છે, તેના રિલેશનશિપ તે પણ સારા કેળવાઈ શકે છે. ને કેએમસી છે એ માતા છે, તેના પિતા છે અથવા તો ફેમિલી મેમ્બર પણ આપી શકે છે. કેએમસી ઓછામાં ઓછો મિનિમમ આપણે સમય કરીએ તો 1 કલાકથી વધારે ગેપ આપણે રાખવો જોઈએ અને 8 કલાકે પણ તમે કેએમસી આપી શકો. જે કેએમસી આપવામાં આવે છે તે બાળક છે તેનો વજન જન્મ સમયે ઓછો હોય ત્યારે તેને કેએમસી આપવામાં આવે છે. પોઝિશનની વાત કરીએ તો પોઝિશન છે તે આપણે બાળક છે અને માતાની છાતીની વચ્ચોવચ્ચ રાખી અને જે દેડકા જેવી સ્થિતિમાં આપણે તેની પોઝિશન આપવી જોઈએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.